Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 3.3. પહેલો પ્રશ્ન જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપેલ છે, બરાબર. દરેક વિધાનને તેમનો ઉપયોગ કરવામાં આવેલ અથવા વ્યાખ્યા અથવા ગુણધર્મોનો ઉપયોગ કરીને પૂરું કરો. આપણે ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે. બહુ ઈઝી છે, બહુ ઈઝી છે, 1 જ મિનિટ થાય. ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે, ઓકે. તો પેલા કેટલાક નિયમ આપણને ખબર હોવા જોઈએ. 2 મિનિટ થાય નિયમ સમજતા. નિયમ સમજી લો એટલે જગો મગો ભાઈ, હે ને. હાલો જો, સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય ખબર? કે જેની સામ સામેની બાજુ કેવી હોય? સમાન હોય. એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. જે મેં અહીંયા દોર્યું છે, તમને અહીંયા દોરીને આપ્યું છે ને. તો આના 1-2 નિયમ છે. પેલો નિયમ બકુડાઓ યાદ રાખજો કે સામ સામેની બાજુ સમાન હોય, બરાબર. અહીંયા હું નામ આપી દઉં A, B, C અને D. 9મા ધોરણની અંદર તમારા લોકોને એક આખું ચેપ્ટર આવશે. એની અંદર સાબિત કરવાના દાખલા આવશે, ચેપ્ટર નંબર 8. જો અત્યારે આવડ્યું ને તો 9માં વાંધો નહીં આવે, બરાબર. એટલે ધ્યાનથી સમજજો. સમાંતર બાજુ ચતુષ્કોણની પહેલી શરત એવી છે કે સામ સામેની બાજુ સમાન હોય. એટલે કે આ AB આડી લાઈન અને બીજી આડી લાઈન DC, આ બે હરખું, બરાબર. પછી આ જે છે ઊભી લાઈન એટલે કે AD અને આ ઊભી લાઈન DC, આ હરખી. સમજાવ? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં 2 આડી લાઈન હરખી, 2 ઊભી લાઈન હરખી, 2 આડી લાઈન હરખી, 2 ઊભી લાઈન હરખી. આ બધા જવાબ તમે મોઢે કરશો. ખાલી 1 મિનિટ સમજી લો. બીજો નિયમ છે કે સામ સામેના ખૂણા સમાન હોય. એટલે ખૂણો A અને ખૂણો C હરખો ભાઈ. તો અહીંયા લખું ખૂણો A બરાબર ખૂણો C, હે ને. પછી ભાઈ બીજા 2 ખૂણા જુઓ. કયા 2 ખૂણા છે ભાઈ? ખૂણો D અને ખૂણો B હરખા, સામ સામેના ખૂણા હરખા હોય. હાલો, ડન થઈ ગયું. તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? 2 બાડી લાઈન, ઓય બાડી લાઈન નહીં, એલા આડી લાઈન. 2 આડી લાઈન હરખી, 2 ઊભી લાઈન હરખી. ટંટણાન. બીજો નિયમ, સામ સામેના ખૂણા હરખા, હે ને. જો આ 2 સામ સામેના ખૂણા છે, આ 2 સામ સામેના ખૂણા હરખા, ઓકે. છેલ્લો નિયમ, બસ. પછી મજો મજો. હાલો જુઓ હવે. પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. એટલે ખૂણો D અને ખૂણો A, એટલે બાજુ બાજુમાં જે ખૂણા હોય, એક જ લાઈનમાં આવતા 2 ખૂણા હોય, એનો સરવાળો 180 થાય. A અને D નો સરવાળો 180 થાય. A અને B નો સરવાળો 180 થાય. B અને C નો સરવાળો 80 થાય. D અને C નો 180 થાય, બરાબર. તો આપણે લખીએ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હાલો, ક્લિયર? ઓકે. હવે બીજી વસ્તુ આ જે છે કે નહીં, એને કહેવાય વિકિરણો. શું કહેવાય? વિકિરણો. આ વિકિરણો છેલ્લી વસ્તુ તો હવે કઈ ચિંતા નથી. આ વિકિરણો છે ને એકબીજાને દુભાગે. હે સાહેબ, આ દુભાગે શું છે? અમને તો હળદ નથી ઉઠતી. દુભાગે એટલે 2 હરખા ભાગ થાય. દુ એટલે 2, ભાગે એટલે ભાગ પડે. 2 હરખા ભાગ પડે ને દુભાગે કહેવાય. એટલે સાહેબ તો કે જો સમજાવું, O થી A નું અંતર ને O થી C નું અંતર હરખું હોય. O થી D નું અંતર ને O થી B નું અંતર હરખું હોય. ડન. તો આ એક છેલ્લો નિયમ, બરાબર ને. OA બરાબર OC, OD બરાબર OB. બસ પૂરું થઈ ગયું. આ બધી વસ્તુ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. તો હજી એક વખત 4 નિયમ. પહેલો નિયમ, 2 આડી લાઈન હરખી, 2 ઊભી લાઈન હરખી. ડન સાહેબ. બીજો નિયમ, સામેના ખૂણા હરખા, હે ને. ખૂણો A બરાબર ખૂણો C, ખૂણો B બરાબર ખૂણો D, અથવા D બરાબર B લખો, B બરાબર D લખો. બીજો નિયમ ડન છે સાહેબ. ત્રીજો નિયમ, પાસેના ખૂણાનો સરવાળો 180 હોય. D અને A નો સરવાળો 180, A અને B નો, B અને C નો, C અને D નો 180. 3 નિયમ થઈ ગયા સાહેબ. ચોથો નિયમ, વિકિરણો દુભાગે, હરખા ભાગ કરે. એટલે O થી D નું અંતર, O થી B નું અંતર હરખું, O થી A નું અંતર, O થી C નું અંતર હરખું. ડન. 4 માર્ક્સ આવી ગયા. દાખલો 4 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય. જો હવે આપણે કહીએ, શું કીધું? AD બરાબર. હવે તમને બધાને આવડે AD ક્યાં છે? AD, આ AD છે ઊભી લાઈન. તેના બરાબર બીજી ઊભી લાઈન કઈ થાય? તો કે સાહેબ BC. લ્યો, આવડી ગયું. 1 માર્ક આવી ગયો. આવડી ગયું. મેં તમને શીખવાડી દીધું. એટલે કહું, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો. ગણિતને આમ હલવા જેવું કરી નાખશું. મોજ કરો ભાઈ. તો એક ઊભી લાઈન હતી AD બરાબર શું થાય? BC, બરાબર. ઓકે. પછી બીજો સવાલ,
DCB DCB એટલે કે આવડા ખૂણાની વાત થાય છે હે ને તો એના બરાબર મેં તમને શીખવાડ્યું સામસામેના ખૂણા સરખા તો અહીંયા જે છે DCB એટલે C ની વાત થાય જે વચ્ચે હોય ને એ ખૂણાનું નામ હોય વચ્ચે કોણ છે C તો C ની વાત થાય C ની સામે કોણ છે C ની સામે A છે તો શું થાય ભાઈ તો આ ખૂણાનું નામ શું લખાય ખાલી ખૂણો એ લખી શકો જો ખૂણો C બરાબર ખૂણો એ લખી શકો પણ અહીંયા લખ્યું DCB તો આપણે લખવું પડશે ત્રણ નામ કેમ લખવાના છે કાંઈ નહીં આપણે D થી શરૂઆત કરવાની અહીંયા શરૂઆત D થી થઈ D થી કરી નાખીએ શરૂઆત D પણ આપણે આ ખૂણો લેવાનો છે એટલે DAB વાર્તા પૂરી થઈ જો ભાઈ બીજો એક માર્ક્સ આવી ગયો 2 માર્ક થઈ ગયા દંડા સામસામે ખૂણા હરખા હોય ખૂણો C બરાબર શું થાય ખૂણો A એટલે DCB તો થઈ જાય DAB પીપી ત્રીજો પ્રશ્ન OC બરાબર હવે આપણે અડધી લાઈન હરકી થાય ને આ OC ક્યાં છે OC અહીંયા છે OC બરાબર શું થાય આવડી અડધી લાઈન શું નામ છે OA સાહેબ અમને આવડી ગયું તો પછી બકુડાવ હમ હે ફિર ક્યાં ગમ હે છેલ્લો પ્રશ્ન એટલે 4 માંથી 4 આવી ગયા તમને આવડે જ છે DAB ક્યાં છે આ DAB છે ભાઈ આવડો આ ખૂણાની વાત થાય છે CDA એટલે આવડા ખૂણાની વાત થાય મેં તમને શીખવાડ્યું પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય જો લખેલું છે બકાવ 180 આ પાસેના બાજુના બે ખૂણા છે એનો સરવાળો 180 થઈ ગયો ને તો પછી હમ હે ફિર ક્યાં ગમ હે તમારા મિત્રો સરસ મજાનું ભણવું હોય તમારે આવું તે જોરદાર જબરદસ્ત જકાસ તો તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ધોરણ 8 હાવ ફ્રી છે આખું ગણિત આની અંદર મળી જાય મોજ જકાસ મોજ કરો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો બધા વિડીયો જોઈ લો યુટ્યુબમાં બીજાની એડવર્ટાઇઝમેન્ટ આવે એમાં આપણે કન્ફ્યુઝ થાય નીચે બીજા વિડીયો આવે એમાં કન્ફ્યુઝ થાય અને આપણું કોન્સન્ટ્રેશન રહે નહીં તો બાપ તમારી હાટું તો એપ્લિકેશન છે તમારા માટે બનાવીશ તો ડાઉનલોડ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે પેન્ટેડ એપ્લિકેશન અને એની અંદર આ ગણિતના બધા વિડીયો ફ્રી મૂકેલ છે કોઈને કહેતા નહીં હો આ તો કહેતા કહેવાય ગયું હવે મારા નાના બકુડાવ અને નાની બકુડીઓ આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 2 બહુ ઇઝી છે 3 માર્કનો દાખલો પૂછાય 5 દાખલા છે આવા લગભગ કેટલા દાખલા છે 1 2 3 4 આ 5 દાખલા છે 5 દાખલા 65 IMP દાખલા રેડી છો સ્વાધ્યાય કયો હાલે છે ભાઈ આપણો 3.3 હે ને હાલો ભાઈ પ્રશ્ન નંબર 2 શું કીધું નીચે સમાંતર બાજુ ચતુષ્કોણ XYZ ના મૂલ્ય ગોતી નાખ્યા હમણાં જ આપણે શીખ્યા પ્રશ્ન નંબર 1 માં આપણને આપ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે તો આપણને ખબર છે ભાઈ અહીંયા ખૂણો B બરાબર શું થાય ખૂણો C કેમ તો કે સામસામેના ખૂણા બોલો સામસામેના ખૂણા સરખા હોય આ ખૂણો B આ ખૂણો D તો આપણે લખવાનું ભાઈ ખૂણો B બરાબર ખૂણો D અને જગતની માલિપા ખૂણો B બરાબર આપણને 100 આપ્યું છે 100 તો આપણે લખી નાખ્યું 100 હે ને ડિગ્રી લખવાનો ભાઈ અને ખૂણો D તો ખૂણો D માં y આપ્યું લ્યો y નો જવાબ મળી ગયો 1 માર્ક્સ આવી ગયો હાવ ઈઝી સામસામેના ખૂણા સરખા હવે આપણે ગોતીએ દીકરાઓ ખૂણો y તો મળી ગયો હવે આપણે શું ગોતીએ તો કે ખૂણો z ગોતી લઈએ ને ખૂણો z ગોતી લઈએ કેમ ગોતવાનું તો કે ભાઈ આપણે શીખ્યા હતા પાસેના ખૂણાનો સરવાળો 180 થાય ખૂણો A ખૂણો B પાસેનો છે તો જગતની માલિપા લખો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 હું લેવા ભાઈ અહીંયા લખવાનું લખવું હોય તો ન લખો હોય તોય હાલે પાસેના ખૂણાનો સરવાળો 180 થાય એટલે 80 નહીં 80 થાય તો જરાક જો ખૂણો A બરાબર તો Z છે એટલે Z મેળવી દીધો ખૂણો B બરાબર તો કે 100 છે મેલો 100 ટંડણાન બરાબર 180 100 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ મૂકી દઈએ ભાઈ Z બરાબર 180 માઇનસ 100 તો Z બરાબર જવાબ કેટલો આવ્યો 80 ટન કોઈને કહેવાનું નહીં એના પછી ભાઈ છેલ્લો ગોતવાનો આપણે ગોતી લીધો આ ગોતી લીધો કેટલો ગોત્યો 80 ટન આ ગોતી લીધો 100 હવે વૈધું હું x વૈધું તો બહુ સિમ્પલ છે ને આપણને ખબર છે સામસામેના ખૂણા સરખા થાય ખૂણો A ખૂણો C સરખો ત્યાં લખી નાખો ખૂણો A બરાબર ખૂણો C કેમ ભાઈ તો કે સામેના ખૂણા ટંડણાન
તો હવે જરાક જુઓ ખૂણો એ કેટલો 80 ઓકે ખૂણો સી માં શું લખ્યું x લખી નાખો x તો તેથી x બરાબર મળી ગયા 80 અંશ ટંગણા લ્યો ભાઈ 3 માર્ક આવી ગયા છે કઈ અઘરું કાંઈ અઘરું નથી હાવ એટલે હાવ હેલું ફરીથી b હતો 100 એટલે d y બરાબર 100 મળી ગયો પાસેના ખૂણા ગોઈતા ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180 આ b જે છે 100 હતો એટલે ખૂણો a એટલે કે z બરાબર આપણને 100 મળી ગયું અને સામસામેના હરખા z બરાબર 100 તો x બરાબર 100 કોઈને કહેવાનું નહીં વિડીયો લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બધા મિત્રોને મોકલી દો કે ભાઈ ગણિત મસ્ત ભણવું છે તે યુટ્યુબમાં એક મેઘાણી સર કરીને છે જોરદાર ભણાવે જોરદાર તમને કહી દો હાલો આગળ નેક્સ્ટ સમ ટંડણા બહુ હેલું છે શું કીધું ભાઈ જગતની માલિપા નીચેની સમાંતર બાજુ ચતુષ્કોણમાં x y ને z ગોતી લઈએ હાલો કેમ ગોતશું જરાક જુઓ હવે અહીંયા આપણે સૌથી પહેલા ઈ જોવો આ તમને નિશાની કેની ખબર પડે આ કેની છે આ કાટખૂણાની નિશાની છે તો કાટખૂણાની નિશાની હોય ને તો આ સામસામેના ખૂણાને અભિકોણ કહેવાય તો આ કાટખૂણો જ હોય કેમ અભિકોણ સામસામેના ખૂણા એટલે અભિકોણ સામસામેના ખૂણાને એક વસ્તુ સમજો હે ને તો કન્ફ્યુઝન ન થાય જેમ આ સામસામેના ખૂણા સરખા હોય એમ આ પણ સામસામેના ખૂણા છે ઈ સરખા હોય એને કહેવાય અભિકોણ શું કહેવાય અભિકોણ બરાબર આ કાટખૂણો છે એટલે કે 90 ડિગ્રી છે તો આ ડોહો x કેટલો હોય 90 ડિગ્રી x તો મળી ગયો પૂરો તો હાલો જો અહીંયા લખી નાખવાનું આપણે ઈ જ વસ્તુ મોજે મોજ ને રોજે રોજ શું લખવાનું ભાઈ તો અહીંયા લખવાનું ભાઈ શું લખશું આપણે નામ આપી દઈએ અહીંયા પીપી નામ આપી દઈએ અહીંયા લખું એ આ બ્લેક કલર કરવો પડશે એવું લાગે છે અહીંયા લખું એ અહીંયા લખું બી ગેલો બી અહીંયા સી અહીંયા ડી ગેલો ડી અને વચ્ચે લખી નાખીએ ઓ તો હવે આ ખૂણાનું આપણે નામ લખવું હોય તો કેમ લખાય એ ઓ બી અહીંયા હું લખું છું ખૂણો એ ઓ બી ખૂણો એ ઓ બી બરાબર આવડો એ ઓ બી બરાબર આવડો આ ખૂણાનું નામ લખવાનું ડી ઓ સી હું લખવાનું બાપા જાવ ડી ઓ સી સામસામેના ખૂણા ડી ઓ સી બરાબર ને તો સામસામેના ખૂણા આ એ ઓ બી અને આ ડી ઓ સી હવે જુઓ જરાક આ એ ઓ બી કાટખૂણો છે કાટખૂણો એટલે કેટલા ડિગ્રી હોય 90 ડિગ્રી હોય ટંડણા પી 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 હે ને તો આ શું થઈ ગયું ડીઓસી 90 થઈ ગયું આપણે તેથી લખી નાખીએ 90 ડિગ્રી ડીઓસી માં કોનું નામ આપ્યું x નું લખી નાખો x ટંડણા x મળી ગયો કેમ મળ્યો સાહેબ હજી એક વાર જો બકોડા આ કાટખૂણો આપણને દાખલામાં આપેલો જ છે તો આઈ 90 છે તો આઈ કેટલો હોય 90 હોય તો આપણે બે હામામેના ખૂણાનું નામ લખ્યા નામ હું લખ્યું એ ઓ બી ડીઓસી આ છે 90 તો આઈ હોય 90 આનું નામ x છે એટલે આપણે ડીઓસી ની જગ્યાએ લખી નાખ્યું x હાલો ડન છે સમજાણું હોય કોમેન્ટમાં લખો ડન છે હવે જગતની માલિકા x તો મળી ગયો હવે આપણે ગોતવાનો છે આ y કેમ ગોતશું અરે ભાઈ હાવ હેલું કાંઈ અઘરું નથી જો આ જે છે કાટકોણ ત્રિકોણ છે હે ને કાંઈ નહીં ત્રિકોણ તો છે ને ત્રિકોણનું નામ શું છે બાપલિયા તો કે ડી ઓ સી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હાથમાં શીખ્યા યાદ છે બરાબર ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે આપણે લખીએ ભાઈ ત્રિકોણ પી 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 ત્રિકોણ ડીઓસી માટે પી પી કયો ખૂણો તો કે ખૂણો ડી ટંડણાન વત્તા બીજો ખૂણો ઓ ઓકે ખૂણો ઓ વત્તા ત્રીજો ખૂણો છી એટલે એ છી નહીં સી હે ને હાલો ઇઝ ઇક્વલ ટુ 180 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો ખૂણો ડી એમાં વાય છે મેલો વાય મેલ દો પીપી ખૂણો ઓ હમણાં જ ગોઈતો આપણે કેટલો ગોઈતો 90 ઠપકારો 90 કોઈ કઈ નો કેવું અને ખૂણો સી તરી લખો તરી બરાબર 180 તો 90 ને 30 કેટલા થાય 120 બરાબર 180 આ 120 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ હાલો તો y બરાબર 180 માઇનસ 120 તેથી y બરાબર જવાબ કેટલો આવ્યો 60 અંશ ડન છે બકુડા
ડન છે. તો આપણે અહીંયા વાય બરાબર લખી નાખીએ 60. પીપુરી વાળાનો પેલો તન મનિયો, હે ને. આપણી આગળ ડી એટલે કે વાય, ઓ એટલે કે 90 અને સી એટલે 3. 90 3 એકો 20 પ્લસ હતા આ બાજુ આવ્યો એટલે મિનસ થયા. એકો 80 માંથી એકો ને 20 જાય એટલે 90. ઓકે, આ ખૂણો વાય મળી ગયો. હવે છેલ્લો એક ગોતવાનો જો સાહેબ તમે એક્સ એ ગોતી લીધો, તમે ઝેડ એ ગોતી લીધો. હવે ખાલી છે ને આ સોરી તમે વાય ગોતી લીધો અને હવે ખાલી તમારે ઝેડ ગોતવાનું છે. ગોત દો. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા ઊંધો ઝેડ બને, જો મજા આવશે. એક નવો નિયમ યાદ રાખવાનો છે આપણે હવેથી. આના પછી બધા દાખલામાં આવશે, હે ને, એટલે યાદ રાખજો. હાલો બાપા, અહીંયા જો આ ઝેડ બન્યું નામ ઝેડ બને કે એન બને, એને કહેવાય અંતઃયુગ્મ કોણ. શું કહેવાય બેટા? જો આ ઝેડ બન્યું પીપી, હે ને, બરાબર. આમ ઝેડ બનતો હોય, એન બનતો હોય, ઊંધો ઝેડ બનતો હોય કે આડો આમ બનતો હોય, આનાથી આ જે ખૂણા આવે આવડા ખૂણા, હે ને, તો આને કહેવાય અંતઃયુગ્મ કોણ. શું કહેવાય? અંતઃયુગ્મ કોણ. નહીં સરખા હોય. હવે બધા દાખલામાં આવશે. અને ભાઈ 9મા ધોરણમાં ચેપ્ટર છે ત્રિકોણ, 6થું ચેપ્ટર, એની અંદર આવશે એટલે 8માંથી શીખી લો બકુડાવ. હાલો, તો અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? બધું 9માં આવશે, ધ્યાન રાખજો. તો કે સાહેબ ઝેડ બનતો હોય તો જોવો બાપલિયાઓ, અહીંયા જે છે ખૂણો ઝેડ ને અહીંયા શું છે વાય. તો આપણે લખીએ, અહીંયા લખીએ ભાઈ, અહીંયા લખીએ. શું લખશું? તો કે ખૂણો ઝેડ બરાબર ખૂણો વાય. કેમ ભાઈ બે હરખા થાય? અંતઃયુગ્મ કોણ. એટલે તોણ નહીં કોણ. તો અહીંયા જોવો ઝેડ એ તો ગોતવાન છે સાહેબ આપણે. હાલો મેલ દો. વાય તો કે એ તો હમણાં જ ગોઈતો. ક્યાં ગોઈતો? જો ને અહીંયા ગોઈતો 60. લખી નાખો 60. લ્યો ભાઈ, વાર્તા થાય પૂરી. ટંટણા. દાખલો પૂરો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. હવે જી એક વાર આ 90 હતો એટલે 190 મળી ગયો. પછી ત્રણેય ત્રિકોણનો સરવાળો 180 થાય એટલે આ આપણે વાય ગોતવો હતો તો ખૂણો ડી વાય મૂકી દીધો, ખૂણો ઓ 90 મૂકી દીધો, ખૂણો સી 80 મૂકી 30 મૂકી દીધો. 90 3 એકો 20 આમ જાય તો માઇનસ 180 માંથી 120 જાય એટલે જવાબ કેટલો આવ્યો? 60. અને આ અંતઃયુગ્મ કોણ છે એટલે ખૂણો ઝેડ બરાબર ખૂણો વાય. એટલે ઝેડ જે છે એમ નમને વાય નો જવાબ 60 મળ્યો, મેળ દીધો. દાખલો પૂરો. 3 માર્ક આવી ગયા. પણ કહેતા નહીં 65 આઈએમપી દાખલો. કેવો આઈએમપી? 65 આઈએમપી દાખલો. એના પછી હાવ હેલો દાખલો. હેલો દાખલો શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં XYZ નું મૂલ્ય શોધો. ગોતી લઈએ. હાલો ભાઈ. તો y નું તો ઈઝી જ છે. સામસામેના ખૂણા સરખા હોય, પાસેના ખૂણાનો સરવાળો 180. અહીંયા સામસામેનો ખૂણો છે. હા કે ના? હા હા હા. તો જરાક આપણે નામ લખી નાખીએ અહીંયા A B C ને D. તો ખૂણો D અને ખૂણો B કેવા છે ભાઈ? સામસામેના ખૂણા. તો આપણે લખીએ ખૂણો D બરાબર ખૂણો B, ખૂણો D બરાબર ખૂણો B, હે ને. ખૂણો D માં y છે, ઠપકારો y. ઓકે. ખૂણો B 112 લ્યો, y નો જવાબ મળી ગયો. કેવો? 1 માર્ક આવી ગયા. 1 માર્ક મળ્યો. હાલો, ખૂણો B 112 હતો તો y ડોહો કેટલો હોય? 112 જ હોય. સામસામેના ખૂણા સરખા હોય. નેક્સ્ટ, જગતની માલિપા. હવે આપણે આ z ગોતીશું, હે ને. z ગોતીશું એટલે x મળી જશે અંતઃયુગ્મ કોણના મદદથી. તો z ગોતી લઈએ. અહીંયા સાહેબ ખબર કેમ પડે? તો આપણે નિયમ ખબર છે ને, પાસેના ખૂણાનો સરવાળો 180. તો જો આ ખૂણો A અને આ ખૂણો B, આનો સરવાળો 180 થાય તો આપણે લખીએ ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ. કેમ? તો કે પાસેના ખૂણા અને એનો સરવાળો કેટલો હોય ભાઈ? 180. પરસ્યો વળી ગયો. વિડીયો લાઈક કરી નાખજો. જો આમ, હે ને. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એડવર્ટાઇઝમેન્ટ વગર ફ્રીમાં વિડીયો જોવા મળે. કોને મળે? તમને મળે બાપા. પેન્ટેડ ડાઉનલોડ કરો. હાલો આગળ. હવે ખૂણો A. ખૂણો A માં શું છે? તો કે 40 અને Z બે છે. તો 40 Z નહીં લખવાનું, 40 વત્તા Z લખવાનું. ટંટણા. ખૂણો એમાં બે વસ્તુ છે ને. જો અહીંયા ઝૂમ કર દો. ઝૂમ બરાબર ઝૂમ. એ નહીં એલા ભાઈ, આ 40 અને Z બે વસ્તુ એટલે 40 વત્તા Z, હે ને. 40 Z નહીં મૂકવાનું. 40 એટલે 40. આમ થોડુંક મજા આવે ને એટલે 40 વત્તા Z મૂકવાનું. અને તમને એમ લાગે કે સાહેબ તમે ચોખ્ખું બોલો ને તો બહુ મજા આવે. કે ચલો હું તમને ચોખ્ખું બોલીને સમજાવું. હવે ખૂણો B આપણા પાસે શું છે? જુઓ તો જરાક બચાવ. 112 છે,
ચલો આપણે 112 મૂકી દઈશું. ઓકે બચાવ 180 એમ ને. હવે 40 એમાં 112 તમે નાખો તો કેટલા થાય? તો કે સાહેબ 152 થાય. તો અહીંયા લખવાનું z વત્તા 152 બરાબર 180. અહીંયા બંનેમાં અંશ હે ને. પછી 152 પ્લસ છે ને એ આમ જાય તો શું થાય? માઇનસ થાય. તો આપણે લખવાનું z બરાબર 180 અંશ માઇનસ 152 અંશ. ચાલો બચાવ બોલો જોઈ 180 માંથી 152 જાય કેટલા વધે? સાહેબ અમને નથી ખબર. બાદબાકી કરો હે ને ભાઈ. બાદબાકી હું લેવા પડે કરવાની બાપલિયા. હાલો આ 7 આ 10 10 માંથી 2 જાય તો 8 7 માંથી 5 જાય તો 2 1 માંથી 1 જાય એટલે 0. કેટલો જવાબ આવ્યો દીકરાઓ? 28 અંશ હે ને. તો z મળી ગયો, y મળી ગયો, z મળી ગયો. કોણ ઘટે? હવે ઘટે તો x ઘટે. તો હમણાં જ શીખ્યા z બને જો બકુડાવ અંતયુગ્મ કોણ બન્યો છે હે ને હે ને હે ને. થયું કે નહીં? જો તો જરાક ટંડણ ટંડણ પીપી. એ ભાઈ હાલની તાર મમ્મી ને હાલ હેઠું આવ. હા જો અંતયુગ્મ કોણ બન્યું? આ z છે 28. તો આ x એ ડોહું કેટલું હોય? 28 જ હોય ને. કેમ? અંતયુગ્મ કોણ. તો આપણે લખી નાખવાનું. બસ વાર્તા પૂરી થઈ ગઈ. શું લખશું? તો કે ભાઈ z બરાબર x. હું લખશું z એ ભાઈ કલર ચેન્જ કરો. z બરાબર x. શું લેવા ભાઈ? અંતયુગ્મ કોણ. હા કે ના? z કેટલો? તો કે 28 અંશ. તો x નો જવાબ એ કેટલો મળે? 28 અંશ. લ્યો ભાઈ 3 માર્ક આવી ગયા. છે કઈ અઘરું? કાંઈ અઘરું નથી. ઘટે તો જિંદગી ઘટે, બાકી બાપ દાખલા ન ઘટે. એના પછી દાખલો એમાં જતો હેઠે સાહેબ ઉભાઈ હા જો આ પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરીને તમે, મને ખબર છે, ડાઉનલોડ કરો. આની અંદર ગણિત તમે કરશો ને તો આ બધા વિડીયો તમને ફરીમાં મળી જશે. એકથી એક વિડીયો તમને જોવા મળી જશે. બરાબર ને? તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો સરસ મજાની અને મજો પડી જશે. ઓકે ચલો તો આપણે દાખલા કરી નાખ્યા. આ થઈ ગયો દાખલો. આમાં બાકી રહી ગયો તો હેઠે આમાં આ દાખલો બાકી રહી ગયો તો ભાઈ ઉપાડ લઈ. હાલો દાખલા નંબર 5 આપણે જોઈ લઈએ ફરીથી લાઈનમાં કયા થયા. આ પેલો થઈ ગયો. ઓકે આમાં કંઈ છે? આમાં કંઈ નથી. આ બીજો દાખલો થઈ ગયો. બીજાનો પેલો થઈ ગયો. આ બીજાનો બીજો કરવાનો. ચાલો કરી નાખીએ. બીજાનો બીજો ટંટણ બધા એક જ રીતના છે. કાંઈ મૂંઝાવન ને. જોવો જરાક. હવે આની અંદર આપણને એમ કીધું છે x y ને z ગોતવાનું. એક જ મિનિટમાં ગોતી દો. કોઈને કહેવાનું નહીં હો. જો આને નામ આપી દો. પહેલા તમને નામ આપતા આવડે ને? આને આપી દો a, આને નામ આપી દો b, આને આપી દો c, આને આપી દો d. है ना बपल जाओ. હવે જરાક समझो मेरे दोस्त, एक बात आप समझ लो कि ये बाजू बाजू का खूणा है उसका सरवाला 180 होता है. पास पास इन खूणा सरवाळो 180. तो खूणो n खूणो d નો સરવાળો 180 થાય. લખો ભાઈ ખૂણો a ટન 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 ખૂણો a વત્તા ખૂણો d બરાબર 180 હે ને. ખૂણો a કેટલો છે? 50. ઓકે લખો 50 અંશ. ખૂણો ડી તો કે ખૂણા ડી માં વાયડો આપ્યો છે. એટલે વાયડો મતલબ વાય એમ, વાયડી નો નહીં એમ, વાય. હાલો વાય બરાબર 180 ટન 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 ટન. હાલો ખૂણો a વત્તા ખૂણો d બરાબર 180 ને a બરાબર 50 છે. d બરાબર y મૂકી દીધા છે. આ 50 પ્લસ છે ને બરાબર ની ઓલી બાજુ જાય તો માઇનસ થાય. તો અહીંયા હું લખવાનું y બરાબર 180 માઇનસ 50. તેથી y બરાબર જવાબ આવે 130 અંશ. હે ને ભાઈ તો y મળી ગયો. y મળી ગયો. હવે y મળી ગયો ને એટલે આપણું 50% કામ પૂરું થઈ ગયું. 50% ની આમ તો 80% પૂરું થઈ ગયું. 130. હવે જો સાહેબ અમારે y મળી ગયો તો અમારે x ગોતવો છે. તો તમને હવે આવડે સામસામેના ખૂણા સરખા હોય હે ને. સામસામેના ખૂણા સરખા હોય એટલે y અને x બે સરખા થાય. એટલે આપણે લખીએ ભાઈ ખૂણો x બરાબર ખૂણો y હે ને. ખૂણો x જે છે એ આપણે ગોતવાનું છે. ખૂણો નહીં લખશું આપણે, ખાલી x અને y લખશું. જો ખૂણાનું નામ લખવાનું તો આમ લખવાનું ખૂણો b બરાબર ખૂણો d અને b ની જગ્યાએ x લખી નાખીએ અને અહીંયા d નો જવાબ 130 આવ્યો. ઠપકારો એટલે x એ 130 મળ્યો હે ને. તો આ 130 ઓકે. z એ 130 જ આવે. લે આ સાહેબ કેમ ગોખીને આવ્યા? ના ભાઈ ના, વોકિંગ નથી આવ્યા. તમને શીખવાડતો z બને. જો અંતયુગ્મ કોણ કેવા હરખા હોય. જો આ z બને
જો પીપી આગુ જા હા જો ડન ડન બન્યો છે તો અહીંયા વાય બરાબર શું થાય ઝેડ થાય અંતયુગ્મ કોણ વાય એકો 3 છે તો ઝેડ એ ડોહું કેટલું હોય હા સમજી ગયા ને તો આપણે લખશું ભાઈ અહીંયા લખશું અહીંયા લખું તો લખી શકાય કે સામ સામેના ખૂણા અહીંયા લખી નાખીએ સામ સામેના ખૂણા એને હાલો પછી અહીંયા લખવું હોય તો આપણે લખવાનું ભાઈ વાય બરાબર ઝેડ કેમ તો કે અંત યુગ્મ કોણ બરાબર ને તો વાય કેટલા છે વાય 130 છે ચલો ડન છે અને ઝેડ જે છે એમનામ એટલે 130 આવ્યું ભાઈ ઝેડ બરાબર હાલો ડન છે દીકરાઓ ડન છે મારા દોસ્તો મારા બચ્ચાઓ મારા મિત્રો મારા ભાઈઓ મારા બહેનો આવડી ગયું દાખલો કાંઈ અઘરો છે હા હેલો છે હમ હે ફિર ક્યાં ગમ હે ને નેક્સ્ટ આમાં જોઈ લ્યો ભાઈ એક દાખલો પેલો દાખલો થઈ ગયો આપણે બીજો દાખલો થઈ ગયો હેઠે કાંઈ છે હેઠે કાંઈ નથી ત્રીજો દાખલો થઈ ગયો ચોથો દાખલો હવે ચોથો બહુ હેલો છે કાંઈ અઘરો નથી આ તો હાવ એટલે હાવ હેલો કોઈને કહેવાનું નહીં હો આપણા વચ્ચે ગુપ્ત રાખવાનું ચલો જો જરા પીપી અહીંયા આપણે પેલા નામ લખી નાખશું તો કે લખી નાખીએ સાહેબ હાલો આ એ આ બી આ છી અને આ ડી એટલે ભાઈ છી નહીં સી તો મારા દીકુડાવ મારા ભાઈબંધો મારા દોસ્તો તમને બધાને આવડે છે શું આવડે છે સાહેબ તો કે દાખલા કેમ તો જોવો જરા આ ખૂણો બી 80 તો ખૂણો વાય કેટલો હોય યાદ આવ્યું કેટલો હોય 80 જ હોય સામસામેના ખૂણા સરખા તો ખૂણો એ અને ખૂણો બી અને ખૂણો ડી આપણે લખીએ ભાઈ અહીંયા લખી નાખીએ શું લખશું ભાઈ તો કે ખૂણો ડી બરાબર ખૂણો બી પીપ ખૂણો ડી બરાબર ખૂણો બી હું લખશું ભાઈ કાઉન્સમાં તો કે સામેના ખૂણા ટન 80 પણ એવું છે ખૂણો બી છે લખો 80 ખૂણો ડી શું છે વાય મળી ગયો 80 વાર્તા થઈ ગઈ પૂરી ટન હાલો ડન છે દીકરાઓ સિમ્પલ છે કાંઈ અઘરું નથી હવે તો જો અહીંયા હજી એક અંતયુગ્મ 12 ખૂણો હોય ને 12 એટલે અંતયુગ્મ જ હોય તો જો આ અંતયુગ્મ કોણ બનીએ કે આમ ઝેડ જેવું લાગે છે તમને જો તો આમ હે ને સાહેબ આ તો આમ વિચિત્ર પ્રકારનો ઝેડ થયો તો એ આમ એન થાય કે ઝેડ થાય એ અંતયુગ્મ કોણ જ કહેવાય આ વાર થોડાક વિખાઈ ગયા પણ તમે સમજી જાઓ હે ને આમ થાય બરાબર એટલે શું કહેવાય અંતયુગ્મ કોણ જ કહેવાય તો આપણે લખવાનું વાય બરાબર ઝેડ હું લખશું વાય બરાબર ઝેડ શું લેવા ભાઈ હરખું થાય અંત યુગ્મ કોણ ટન હે ને તો વાય કેટલા છે 80 છે તો ઝેડ એ કેટલા હોય 80 લ્યો ભાઈ હાલો વાય અને ઝેડ મળી ગયું હવે હું ગોતવાનું એક્સ ગોતી લઈએ તમને બધાને ખબર છે પાસેના ખૂણાનો સરવાળો 180 તો ખૂણો એ ખૂણો બી પાસેના ખૂણા છે લખો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 કેમ તો કે ભાઈ પાસેના ખૂણા હા કે ના ખૂણા ટન તો ખૂણો એમાં x છે ઠપકારો x એમનો વત્તા ખૂણો બી કેટલો છે 80 ઠપકારો 80 ઇઝ ઇક્વલ ટુ 180 80 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ તો x બરાબર 180 માઇનસ 80 હે ને એટલે x બરાબર જવાબ આવ્યો 100 અંશ લ્યો ભાઈ વાર્તા થઈ ગઈ લૂલી એટલે ઓય પૂરી હાલો તો આપણે આ ચોથો દાખલો કરી નાખ્યો હવે કઈ છે ભાઈ જોઈ લઈએ નહીં 4 જ દાખલા છે ને તો બસ આપણે 4 દાખલા ઠપકારી દીધા પેલો દાખલો બીજો દાખલો ત્રીજો દાખલો ચોથો દાખલો અને પાંચમો દાખલો થઈ ગયા ભાઈ હે ને 5 દાખલા આપણા થઈ ગયા તો અહીંયા આપણો પ્રશ્ન 2 જે છે એ પૂરો થાય છે પ્રશ્ન 1 પણ આપણે પૂરો કરી નાખ્યો છે તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આના પછીના વિડીયોની અંદર આપણે કરવાનું છે પણ કહેતા નહીં પ્રશ્ન નંબર 3 અને હું આખું ગણિત કરાવીશ જગો મગો મજો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો મિત્રોને શેર કરો ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.